નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ક્રાંતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરમાં કપુરાઈ ચોકડી નજીક આવેલ કપુરાઈ ગામ નેશનલ હાઈવે 8 અક્ષર ટેનામેન્ટની પહેલા આવેલ નવી નગરી કે જ્યાં હિન્દુ તથા મુસ્લિમ અને બીજી અન્ય કોમના લોકો છેલ્લા ઘણા વર્ષોથી વસવાટ કરે છે। ત્યાં વસવાટ કરનારા લોકો વેરો પણ ભરે છે અને તેમ છતાં તે લોકોને કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં આવતી નથી। છેલ્લા કેટલાક સમયથી ગટર ઉભરાય છે અને ખૂબ જ ખરાબ દુર્ગંધનો સામનો ત્યાંના રહીશોને કરવો પડે છે તથા દર વર્ષે ચોમાસામાં એ લોકોના ઘરો વરસાદી પાણીમાં ગરકાવ થઈ જાય છે કારણ કે તેઓના ઘર નેશનલ હાઈવે નંબર 8થી નીચાણવાળા ભાગે આવેલ છે। માટે દર વર્ષે તેઓને ચોમાસાની ઋતુમાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે, જેની રજૂઆત ત્યાંના સ્થાનિક નગરસેવક તથા ત્યાંના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલને છેલ્લા ઘણા સમયથી વારંવાર રજૂઆત કરાતા પણ તેઓ સાંભળતા નથી તેમજ કોઈપણ પ્રકારના પગલાં લેતા નથી। આવા માહોલમાં આ વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓને પણ શાળામાં જતી વેળાએ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। ત્યાંના રહીશોનું કહેવું છે કે નેતાઓ ફક્ત ને ફક્ત ચૂંટણી દરમિયાન જ અમોની સામે પ્રગટ થાય છે, અમોને ખોટા વાયદા કરી ખોટા લોલીપોપ આપી અને અમારી પાસે વોટની માંગણી કરવા આવે છે અને અમે ભોળપણમાં તેઓની વાતોમાં આવી અમારા પગ પર કુલ્હાડી મારી લઈએ છીએ। હવે અમે ભાજપને વોટ આપીશું નહીં તેવી ચીમકી ત્યાંના રહીશોએ આપી હતી। તો શું ભાજપ સરકાર આ લોકોની સમસ્યા વહેલી તકે દૂર કરશે કે નહીં તે પણ જનતા માટે એક મૂંઝવણભર્યો પ્રશ્ન છે। કપિલા ઠાકોર, હાઈવે રોડ પરુ। હા, અહીંયા ગાડી અમે વોટ આપીએ છીએ બરાબર। જ્યારે વોટિંગ લેવાનું હોય ત્યારે બધા આવીને અહીં પગે લાગે છે કે અમને વોટ આલજો, અમને વોટ આલજો, અમને વોટ આલજો। અત્યારે અમારા ફરિયાની હાલત જુઓ તમે। સવારે 5 વાગે ઉઠીને અમારે નોકરી જવાનું હોય, લોકોનું કામ ધંધો કરતા હોય બરાબર। હવે કિચડ કાદવમાં નીકળતા હોય, હું તો એકલી જ છું, મારી આગળ પાછળ કોઈ નહીં। હવે અહીંયા એક વખત પડીએ ને તો એ હડકું બળકું તૂટી જાય તો ઊભું ના થવાય એવી પરિસ્થિતિ છે। મારી દિવાલ બી આખી જીસીબી ખોદી ગઈ, આખી દિવાલ બી મારી નમી ગઈ છે। બોલો, અત્યારે તમે મારું ઘર જુઓ। હવે અમે રજૂઆત કરી છે વારંવાર કે અમારો અહીં ગાડી અમને રોડ બનાવી આપો જે હતું એ, તો ફક્ત અમે આરામથી જઈ શકીએ આવી શકીએ તો ખરા ને। અમે મજૂરિયા માણસ છે, અમારી પાસે મોટી ગાડીઓ તો છે નહીં સાહેબ, પણ તોય હજુ વારંવાર રજૂઆત કરતા બી કોઈ આવતું નથી, જોવા જ નથી આવતું। તો યોગેશભાઈ પટેલ, હા, એમને વોટિંગ આપી હતી અમે એમને રજૂઆત કર્યા, વારંવાર વિડીયો બી મોકલાયો છે, ફોન બી કર્યા છે, પણ કઈ જવાબ જ નથી એનો ના। અમે સ્કૂલ જઈએ છીએ અમે તારે વરસાદમાં અમે ચોપડીને દફતર પલટી જાય છે, અમે ફરીને જઈએ છીએ હાઈવે પર રહીને જઈએ અને સ્કૂલમાં કિચડ બગડે છે, સ્કૂલમાંથી પાછા મોકલે છે, ગલા સુધી પાણી ભરાઈ જાય છે। અહીંના રહીશોની સમસ્યા જોતા આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતા તથા રાવપુરા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર શ્રી હિરેનભાઈ શિર્કે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા તથા તેમણે જણાવ્યું હતું કે ભાજપવાળા ફક્ત ને ફક્ત ચૂંટણીના સમયે વોટ માંગવા માટે અચાનકથી પ્રગટ થાય છે અને ચૂંટણી જીત્યા પછી તેઓ મિસ્ટર ઇન્ડિયાની ઘડિયાળ પહેરી લે છે અને 5 વર્ષ સુધી અદૃશ્ય થઈ જાય છે। હું હમણાં અહીંયા કપુરાઈ ચોકડી પાસે આ એક વિસ્તાર છે કે જે માંજલપુર વિધાનસભાની હદમાં આવે છે। માનનીય યોગેશભાઈ પટેલ જે અહીંના ધારાસભ્ય છે, પણ આ લોકોનું કહેવું એવું છે, અત્યારે જો તમે કેમેરો ફરાવશો તમને અહીંની જે પરિસ્થિતિ છે તમને દેખાશે। હમણાં વરસાદી માહોલ ચાલી રહ્યું છે અને વરસાદી માહોલ હોવા છતાં દર વર્ષે અહીંયા કોઈ કામગીરી થતી નથી। આ લોકોના ઘર જો અડધા પાણીમાં ડૂબાય છે, તમે ઉપર જોઈ શકો છો। આ નેશનલ હાઈવે નંબર 8 પણ છે જે અમદાવાદથી મુંબઈને જોડતો હાઈવે છે। આ લોકો ઘણીવાર એમના મ્યુનિસિપલ કાઉન્સિલરને રજૂઆત કરી ચૂક્યા છે, ધારાસભ્ય યોગેશભાઈ પટેલને રજૂઆત કરી ચૂક્યા છે, પણ ભાજપવાળા એટલી જાડી ચામડીના થઈ ગયા છે કે કોઈની રજૂઆત સાંભળતા નથી। જનતાની જે હાલાકી છે, જનતાની જે સમસ્યા છે તેનું સમાધાન લાવવું એવો વિચાર ન કરતા તે ફક્ત ને ફક્ત પોતાની તિજોરીઓ ભરવામાં એમાં ઇન્ટરેસ્ટેડ છે। આ લોકો છેલ્લા ઘણા સમયથી કહી રહ્યા છે કે ભાઈ અમને અહીંયા ડ્રેનેજનું કામ કરાવી આપો, અમને અહીંયા પાણીનો બંદોબસ્ત કરાવી આપો,
અમે અહીંયા જ્યારે વરસાદ આવે છે તો અમારા ઘર પાણીની અંદર અડધા અમારા ઘર ડૂબાયેલા હોય છે, તો તેનું નિરાકરણ કરી આપો. પણ એ લોકો કોઈ નિરાકરણ કોઈ જાતનું કરતા નથી. ફક્ત વોટ માંગવાના સમયે એ લોકો આવી જાય છે, આમની પાસે વોટ માંગે છે. તો આમનું કહેવું એવું છે કે ભાઈ અમને અમારી સમસ્યા છે એનું નિરાકરણ કરી આપો, યા તો પછી અમે કોઈને વોટ આપીએ નહીં. જે અમારું કામ કરશે અમે એને વોટ આપીશું. હું હિરેન શિર્કે, આમ આદમી પાર્ટી ગુજરાત રાજ્ય સચિવ. મિત પ્રજાપતિ સાથે સુરેશ ખટીક, ગુજરાત ક્રાંતિ ન્યૂઝ, વડોદરા.